હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું બટાકાની સૂકી ભાજીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, સૂકી ભાજી તો બધાના ઘરમાં બનતી જ હોય છે અને વ્રત કે ઉપવાસમાં તો લગભગ બધાના ઘરમાં સૂકી ભાજી બનતી જ હોય છે। તો પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। હવે સૌથી પહેલાં બટાકાની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા 4 બટાકાને બાફીને છોલીને ઠંડા કરી લીધા છે। હવે આપણે તેને કટ કરી લઈશું। તો આ રીતે આપણે છરીની મદદથી પહેલાં તેને 2 ભાગમાં ડિવાઈડ કરીશું। ફરીથી તેને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને તેને આપણે રોજ રેગ્યુલર શાક બનાવીએ એ રીતે મોટા મોટા પીસમાં કટ કરી લઈશું। તો સેમ રીતે આપણે બધા જ બટાકાને કટ કરી લેવાના છે। તો બટાકાના પીસ આપણે મોટા જ રાખીશું। તમે જોઈ શકો છો કે મેં અહીંયા 2 બટાકાને કટ કરી લીધા છે। સેમ રીતે આપણે બધા જ બટાકાને કટ કરી લઈશું। ત્યારબાદ આપણે વઘાર માટે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈ સરસ રીતે ફૂટે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જીરું પણ એડ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ જ રાખવાની છે। તે પછી મેં અહીંયા 3 લીલા મરચાંને ઝીણા કટ કરીને લઈ લીધા છે, તેને પણ એડ કરી લઈશું। તો મરચાં પર આપણા સરસ રીતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠો લીમડો પણ એડ કરી લઈશું। તો મીઠો લીમડો મને વધારે પસંદ છે એ માટે મેં અહીંયા વધારે જ એડ કર્યો છે। તેને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું। ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ જ રાખવાની છે। તો અહીંયા મીઠો લીમડો સાંતળાઈ જાય ત્યારબાદ મેં અહીંયા 1/4 કપ જેટલા સિંગદાણાને અધકચરા ક્રશ કરી લીધા છે, તેને પણ આપણે એડ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાના છે। તો હવે આપણે તેમાં તલ એડ કરી લઈશું। તો મેં અહીંયા 2 ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે। તલ એડ કર્યા બાદ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર બંનેને સરસ રીતે સાંતળી લેવાના છે। તો આ રીતે સિંગદાણા એડ કરવાથી સરસ એવો ફ્લેવર આપણી સૂકી ભાજીમાં આવે છે। તો આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું અને સરસ રીતે સાંતળી લઈશું। તો આપણે લગભગ તેને 2 મિનિટ સુધી સાંતળવાનું છે। તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈશું। તો મેં અડધી ચમચી હળદર પાવડર અને મરચાં મેં પહેલાંથી એડ કર્યા છે, તો મેં 1/4 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે સિંધવ મીઠું એડ કરી લીધું છે। ફરીથી આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને પણ આપણે સરસ રીતે કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો આ જ રીતે આપણે તેને સરસ રીતે કૂક થવા દેવાના છે મસાલાને। તો અહીંયા સરસ રીતે આપણા મસાલા પણ કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે। તો મેં અહીંયા અડધું લીંબુ લીધું છે, આપણે તેનો રસ પણ એડ કરી લઈશું અને તમે આમાં ગળપણ માટે ખાંડ પણ એડ કરી શકો છો। તો મેં અહીંયા ખાંડ એડ નથી કરી। ફરીથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાં બધી જ વસ્તુ આપણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં પીસ કરેલા બટાકાને પણ એડ કરી લઈશું। તો બટાકા એડ કરી લીધા છે। ફરીથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મસાલા બટાકા પર સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને જે મોટા મોટા બટાકા રહી ગયા હોય આપણે તેને થોડા મેશ પણ કરી લઈશું, જેથી સરસ એવી ફ્લેવર આવી જાય। તો અહીંયા બધા જ બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને 1 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી મસાલો બધું બટાકાના અંદર ઓબ્ઝર્વ થાય અને સારો એવો ટેસ્ટ પણ આવી જાય। તો અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બટાકા પણ આપણા સરસ એવા કૂક થઈ ગયા છે। હવે એકવાર તેને ફરીથી મિક્સ કરી લઈશું। તો બટાકા પણ આપણે સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને સૂકી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। એકવાર આપણે તેના ઉપર લીલા ધાણા પણ એડ કરી લઈશું। તો હવે આપણે તેને સર્વ કરવાના છે। તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી આપણે એકદમ ટેસ્ટી ચટપટી એવી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમે તેને પરાઠા, પૂરી કે થેપલા સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો।
જેથી મારા આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.